टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે, જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના સર્વે બાદની સ્થિતિ પર સમીક્ષા થશે। રાજ્યમાં વરસાદ તથા જળાશયોની સ્થિતિ પર સમીક્ષા થશે। રાજ્યમાં થયેલા ખરીફ વાવેતર અંગે પણ સમીક્ષા થશે। ખાતરની તંગી સંદર્ભે આ સમીક્ષા કરવામાં આવનાર છે। तो राज्य में वरसादनी परिस्थिति है और तेमां पण जलाशयों स्थिति पर महत्वपूर्ण चर्चा करवामां आवी रही है। आ उपरांत खरीफ वावेतर अंगे पण समीक्षा अत्यंत महत्वपूर्ण बनी रहेशे। आ उपरांत खातरनी तंगी संदर्भे पण समीक्षा थवानी छे। आ तमाम बैठक पर वधु विगते बात करवा माटे जोड़ाई रह्या छे TV9 पॉलिटिकल एडिटर किंजल मिश्रा। किंजल, आ बैठकनो मुख्य मुद्दो शुं रहेशे अने आगामी समयनी जे तमाम समस्याओं छे तेने लईने आ चर्चा केटली महत्वपूर्ण बनी रहेशे? जी बिल्कुल जयेश, आ बैठक महत्वपूर्ण एटले पण छे केम के गंभीरा ब्रिजनी जे दुर्घटना थई हती अने त्यारबाद जे राज्यभરની અંદર अलग अलग જે સર્વે છે તે ચાલી રહ્યા છે, તેના જે રિપોર્ટ છે તે રિપોર્ટનું મોનિટરિંગ છે તે થઈ રહ્યું છે। ગઈ કેબિનેટની અંદર મુખ્યપ્રધાન દ્વારા અધિકારીઓને કડક જે આદેશ હતા તે આપવામાં આવ્યા હતા, એટલે ત્યારબાદની આ જે બેઠક છે તે મહત્વની છે। રાજ્યભરના જે માર્ગ છે તેની સાથે જે બ્રિજ છે તેની જે સમીક્ષા છે તેની સિવાયના જે કામો હાથ ધરાયેલા છે તે મુદ્દે આ બેઠકમાં ચર્चा કરવામાં આવશે। રાજ્યભરમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ ઉપર પણ ચર્ચા છે તે કરવામાં આવશે। ખરીફ પાક અને ખાતરની તંગી અંગે પણ બેઠકમાં ચર્ચા છે તે થશે। કેટલીક જગ્યા પર વરસાદના કારણે પાકને નુકસાન થઈ હોવાની પણ વાત છે તે આવી રહી છે, તેને લઈને પણ ચર્ચા થશે। તેની સાથે જ આગામી સમયમાં જે રાજ્યના આગામી આયોજનો અને નીતિગત વિષયો છે તેની સમીક્ષા કરવામાં આવશે। आभार किंजल, तमाम बैठक पर नजर रखते रहो। तो हवे जोवानुं रहेशे के आ बैठक बाद शुं निष्कर्ष सामे आवे छे, कारण के गंभीरा ब्रिज दुर्घटनानो मामलो त्यारे अत्यंत गंभीर जणाई रह्यो छे ने तेने लईने शुं निर्णयो लेवा छे ते अति महत्वपूर्ण बनी रहेशे। आ वरसादनी परिस्थिति, खरीफ पाको, आ तमाम मुद्दाओ आ बैठकनी अंदर चर्चाशे।